નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો કેશોદમાં મોબાઈલ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન માત્ર ધંધા રોજગાર મેળવવા માટેનું સંગઠન બની રહેવાને બદલે કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારથી સાથ સહકાર આપી અલગ અલગ ઓળખ બનાવી છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થતાં જ શહેરમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ડાહ્યાલાલ વેકરિયા, કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા સહિતના મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં ધોરણ 10માં શ્રેષ્ઠતા મેળવી સમગ્ર શહેરનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓનું પ્રથમ ધ્યેય જયદીપભાઈ જાજમેરિયા 99.94 PR, દ્વિતીય મહેક શિંગાળા 99.93 PR, તૃતીય વૃંદ પટોડિયા 99.89 PR અને નિવા દેકવાડિયા 99.89 PR મેળવેલ, જેનું મંચસ્થ મહાનુભાવો સાથે કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા શિલ્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું. કેશોદના ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ ક્રમે ચાંદેગ્રા રિદ્ધિ ભાવેશભાઈ 99.95 PR, કારિયા નેહા જયેન્દ્ર કારિયા નેહા જયેશભાઈ દ્વિતીય ક્રમે 99.95 PR તેમજ કોટડિયા આકૃતિ અનિલભાઈ તૃતીય ક્રમે 99.91 PR મેળવેલ સૌ જેઓનું શિલ્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન પરિવારના બાળકો જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ મેળવી હતી, જેમાં પુરોહિત ભેરવી કલ્પેશભાઈ તેમજ પ્રીતિબેન ભાવિનભાઈ મોકરિયા સહિતનાઓનું મીડિયા કર્મીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશોદ શહેરના મોબાઈલ ફોનના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કેશોદમાં મોબાઈલ વેપારી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર, ભાવિનભાઈ ફળદુ, રાહિલભાઈ બખાણી, રાહિલભાઈ તેમજ જલ્પેશભાઈ ધડુક સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.